જય શ્રી સ્વામિનારાયણ. ખૂબ જ આશ્ચર્યકારી ચરિત્ર આજે આપણે સાંભળવું છે. વડોદરા શહેરની વાત છે. દશાશ્રી માળી વાણિયા વજરાલભાઈ શ્રીજી મહારાજના એકદમ પાકા એકાંતિક ભક્ત હતા. તનમન ધનથી શ્રીજી મહારાજની ખૂબ સેવા કરી હતી. આ ચરિત્ર મહારાજ વખતેનું છે. તે વજરાલભાઈની દીકરી પાર્વતીબાઈ, તેઓ પણ પોતાના પિતાશ્રી જેવી જ ભક્તિ કરતા હતા અને પોતે ઉત્તમ ભક્ત હતા. તેમણે ભગવાનની ઈચ્છાથી ક્યારેક સમાધિ પણ થતી હતી. તે પાર્વતીબાઈને પરણાવ્યા, લગ્ન કરાવ્યા, પણ તેમનો પતિ તથા સાસુ સસરા તે વૈષ્ણવ હતા. તેથી તેમનો આગ્રહ રહેતો કે તમે પણ વૈષ્ણવ ધર્મ પાળો અને આ સ્વામિનારાયણ ધર્મ મૂકી દો. પણ પાર્વતીબાઈને નિષ્ઠા ભગવાન શ્રી સ્વામિનારાયણની ખૂબ જ હતી. તેમનું ન માન્યું. પોતાના નિશ્ચયમાં દ્રઢ રહીને શ્રી સહજાનંદ સ્વામીનું ભજન કરતા હતા. તે વખતે એવું હતું કે કોઈ પણ તીર્થયાત્રા કરવા જતા ત્યારે સંઘ લઈને, એટલે કે ગ્રુપમાં જતા હતા. એક વખત પાર્વતીબાઈના સસરા સંઘ કાઢીને તીર્થયાત્રા કરવા ચાલ્યા, પણ પાર્વતીબાઈને સત્સંગી જાણીને સાથે યાત્રા કરવા ન લઈ ગયા અને તે બાઈની સાસુએ ઘરના પટારામાંથી પાર્વતીબાઈનો ઘરેણાનો ડાબલો કાઢીને તે ન જાણે તેવી રીતે કાનમાં પહેરવાનું મચકણ્યું, એટલે કે કાનમાં પહેરવાની બુટી, ઇયરિંગ, પોતાના કાનમાં પાર્વતીબાઈથી છાની રીતે, છુપી રીતે પહેરીને યાત્રા કરવા ગયા. તે ગોકુળમાં દર્શન કરીને મથુરામાં રહેલા જમનાજીમાં નાતા ત્યાં અચાનક એવું થયું કે જે મચકણિયું પહેર્યું હતું તે કાનમાંથી નીકળી ગયું અને પાણીના પ્રવાહમાં તણાઈ ગયું, એટલે કે ડૂબી ગયું અને આગળ જતું રહ્યું. ઘણી શોધખોળ કરી પણ તે તો મળ્યું નહીં. તેથી તેમના સાસુ નિરાશ પામી ગયા. ઓહો, આ તો મારી વહુનું મચકણિયું હતું, હવે એને શું જવાબ આપીશ? પાર્વતીબાઈના સાસુ તો ઘણા ઉદાસ થઈ ગયા. તે દિવસ હતો એકાદશીનો. હવે આ બાજુ વાત કરીએ તો પાર્વતીબાઈના પિતાશ્રીએ વિચાર કર્યો કે મારા દીકરીને યાત્રામાં તો નથી લઈ ગયા, તો હું પાર્વતીબાઈને ગઢડા વગેરેની યાત્રા કરાવું. એમ વિચારીને યાત્રા કરવા ગઢડે ગયા. તે દિવસે એકાદશી હતી. તે ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતા ગંગા, યમુના વગેરેનું સ્મરણ કરીને પાર્વતીબાઈ ઘેલા નદીમાં સ્નાન કરતા હતા. શ્રીજી મહારાજને સંભાળીને નાતી વખતે ઉન્મત્ત ગંગાએ, એટલે કે ઘેલાજીએ, યમુનાજીમાં ખોવાઈ ગયેલું મચકણિયું, ઇયરિંગ, પાર્વતીબાઈના કાનમાં પહેરાવી દીધું. તે જોઈને પાર્વતીબાઈને તો એમ થયું છે, આ મારું કાનમાં પહેરવાનું મચકણિયું અહીં ક્યાંથી? એમ વિચાર કરીને ઉન્મત્ત ગંગામાં સ્નાન કરીને મંદિરમાં આવીને શ્રી ગોપીનાથજી આદિક દેવના દર્શન કરીને જીવુબા તથા લાડુબા બાઈઓની સભામાં વાતો કરતા હતા ત્યાં આવીને બેઠા. તેમને પગે લાગીને પાર્વતીબાઈ સભામાં બેઠા. ત્યારે જીવુબાએ અંતર્યામીપણે મચકણિયું સંબંધી વિસ્તારપૂર્વક બધી જ વાત કહી દેખાડતા હતા. જે તમારા સાસુ સસરા યાત્રા કરવા ગયા છે ને તમારું મચકણિયું તમારી સાસુ તમારાથી છાની રીતે તમારા ઘરેણાના ડાબલામાંથી કાઢીને પહેરીને યાત્રા કરવા ગયા છે. તેમના કાનમાંથી એકાદશીના દિવસે યમુનાજીમાં નાતા ખોવાઈ ગયું. તે દિવસે તે મચકણિયું ઉન્મત્ત ગંગામાં સ્નાન કરતી વખતે તમોએ ગંગા, યમુનાને અને શ્રીજી મહારાજને સંભાળવાપૂર્વક સ્નાન કર્યું. તેથી ઉન્મત્ત ગંગાએ તમારા કાનમાં પહેરાવી દીધું. આ વાત સાંભળીને પાર્વતીબાઈ અતિ આશ્ચર્ય પામ્યા. સભામાં જેટલા બાઈઓ બેઠા હતા બધાને આશ્ચર્ય થયું. આ વાત સાંભળીને જીવુબાનો પણ ખૂબ મહિમા વધ્યો કે તેઓ પોતે અંતર્યામીપણે આ બધી જ વાત જાણતા હતા. કોઈ પણ ક્રિયામાં આપણે ભગવાનને યાદ કરીને જો કામ કરીએ ને તો ભગવાન આપણને જરૂર સહાય કરે. ભગવાનને સંભાળવા એ ખૂબ જ મોટી વાત છે. તેનાથી મન નિર્મળ થઈ જાય છે. જય શ્રી સ્વામિનારાયણ.